ખોડામલી ગામ ખાતે નવા અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમૂલના દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે શરૂ કરાયેલા પાર્લરને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે ડાયરેક્ટર સાહેબ શ્રી એનડી ચૌધરી, ડાયરેક્ટર સાહેબ શ્રી બનેશસિંહ પરમાર, દુડા ડાયરેક્ટર શ્રી કાનાજી ઠાકોર, વિભાગીય અધિકારી શ્રી અશ્વિનભાઈ સાહેબ, સુપરવાઇઝર શ્રી સિદ્ધરાજસિંહ, જશુભાઈ ચૌધરી, આબિદ અલી, દિલીપભાઈ સાહેબ સહિતના આગેવાનો અને અમૂલ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા અમૂલ પાર્લર ખાતે ગ્રાહકોને અમૂલ દૂધ, છાશ, આઈસ્ક્રીમ, પેંડા સહિત વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ રહેશે। ગ્રામ્ય વિસ્તારના લોકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા દૂધની બનાવટો સરળતાથી મળી રહે તે હેતુથી આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ અમૂલ પાર્લરની કામગીરી અંગે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પાર્લર શરૂ થતાં ખોડામલી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને દૂધની વિવિધ બનાવટો માટે સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહેશે। ખોડામલી ગામ ની અંદર વિશ્વની એકમાત્ર એની બ્રાન્ડ ગણી શકાય કે જે વિદેશોની અંદર એની ખૂબ નામના છે, અમૂલ। અત્યાર સુધીમાં એના પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે આપની વચ્ચે ખૂબ ઉત્સાહી અને મહેનતુ એવા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ખેતી બેંકના પણ ડિરેક્ટર હમણાં તાજેતરની બિનહરીફ થયા એવા એનડીભાઈ ચૌધરી, તેમજ આ જ વિસ્તારના ખૂબ મૃદુ અને મક્કમ, ઓછું બોલવાના દૂધસાગર ડેરીના ડિરેક્ટર બનેશસિંહભાઈ, આ વિસ્તારની અંદર લગભગ મારા ગણિત પ્રમાણમાં તો 10 વર્ષથી ઘરે ઘર મંત્રી અને પ્રમુખોના પશુપાલકોની વેદના સાંભળનાર, કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવા વાળા